જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી વ્લોગ વિડીયોમાં। મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હો અને આપણા ઘરે લાલુભાઈ પણ આવ્યા છે અને અત્યારે આપણે રહેવાનું છે ડીસા ભોયણગોમ અને આપણે સરસ મજાના મંદિરના લોકેશન પર જવાનું છે અને કયા મંદિરે જવાનું છે આપણે હજુ ડિસાઈડ કર્યું નહીં। તમે ત્રણ ભાઈ પહેલાં ભેગા થાઓ, લાલુભાઈ કેમેરામેન આપણે તો હાજર જ છે હાલ, અને રાજુભાઈના ગામમાં જાઓ એટલે રાજુભાઈ આપણે થઈ ત્રણે ભાઈ ભેગા થઈ અને પછી નક્કી કરશું। તો રાજુભાઈ આપણે ગામમાં જવાનું જ છે અને આપણું ઘર તમે જોઈ શકો છો, આ છે આપણું ઘર। અને આપણે લાલુભાઈ કોક કહે છે કયા મંદિર જવાનું? તો મિત્રો અમે નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છીએ વિક્રમભાઈના ઘરે અને અત્તક મંદિરનું ડિસાઇડ કર્યું નહીં કે કયા લોકેશનમાં જવાનું। તો આપણે રાજુભાઈના ઘરે જઈને લોકેશન નક્કી કર્યું। તો આવો મિત્રો આપણે હવે જઈએ રાજુભાઈના ઘરે। તો મિત્રો આપણે હવે રાજુભાઈના ગામમાં આવી ગયા હો, તમે જોઈ શકો છો આ રાજુભાઈનું ગામ છે। અને આપણે હવે સીધા મળીએ રાજુભાઈના પાસે જઈને ડાયરેક્ટ જ। મિત્રો આપણે હવે આવી ગયા છીએ રાજુભાઈના ગામમાં, તમે જોઈ શકો છો રાજુભાઈનું ગામ છે। રાજુભાઈ પણ હાજર છે, તમે જોઈ શકો છો। રાજુભાઈ આપણે એટલા વાત છે હતા। રાજુભાઈ રામ રામ, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ। ચાલો ભાઈ કેમેરામેન, ગુડ મોર્નિંગ। મિત્રો આપણે હવે આવી ગયા છો રાજુભાઈના ગામમાં અને રાજુભાઈની મુલાકાત લીધી અને હવે આપણે રાજુભાઈ જણાવશે કે આપણે કઈ જગ્યાએ જવાનું છે અને કયા લોકેશન પર જવાનું છે। મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, આપણે રાજુભાઈ જણાવશે। તો પહેલા તો ચાહક મિત્રોને જય માતાજી, સવારના ગુડ મોર્નિંગ। અને અમારા કેમેરામેન લાલુભાઈ ઢોવાથી અને વિક્રમભાઈ ભોયણથી આજે અમારા ઘરે આવી ગયા છીએ અને અમારે અત્યારે જવાનું છે વિસનગર સાઈડ અને ત્યાં માતાજીના મંદિર છે, તો તમને દર્શન કરાવીશું અને ત્યાંનું લોકેશન પણ બતાવશું મિત્રો। અને અત્યારે અમે છીએ અમારો મોહલ્લો છે અને આ છે અમારું માતાજીનું મંદિર। તો મિત્રો અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો અને ત્યાં જઈને તમને મંદિરના દર્શન પણ કરાવશું, માતાજીના દર્શન કરાવશું અને ત્યાંનું લોકેશન પણ બતાવશું। તમારે કોઈ કેવું? બસ આપણે કીધું તમે એટલે રેડી હવે, તો આપણે ડાયરેક્ટ મંદિરે જઈને મળીએ। એટલે મિત્રો આજે અમારે લઈને જવાનું છે પલ્સર બાઇક, તો તમે જોઈ શકો છો આ બાઇક છે પલ્સર લાલુભાઈનું અને એમાં પણ ત્રણ સવારી છીએ હવે આજે અને જવાનું છે વિસનગર સાઈડ। ચલો તો હળો। તો મિત્રો આપણે હવે આવી ગયા છે સતી માતાના મંદિર અને આ સતી માતાનું મંદિર આવેલું છે કયા તાલુકામાં અને કયા ગામમાં, આપણને રાજુભાઈ જણાવશે કે આપણે કયા ગામમાં આવ્યા। તો મિત્રો હવે તમને જણાવી દઉં કે અમે આવી ગયા છીએ મહેસાણા જિલ્લો અને વિસનગર તાલુકામાં જે કડા ગામ આવેલું છે, સતી માતાનું મંદિર આવેલું છે। તો અમે તમને માતાજીના દર્શન કરાવશું અને સૌથી પહેલા તમને દર્શન કરાવશું કે વીરપણ રાવણ લાવ્યા હતા સતી માતાનું જૂનું મંદિર છે, તે તેમના પણ દર્શન પહેલા કરાવશું અને પછી તમને કરાવશું જે રોણવાળું માતાજીનું મંદિર છે તેમના પણ દર્શન કરાવશું। તો મિત્રો હવે આપણે દર્શન પહેલા કરીશું માતાજીના। અરે ભગવતી જાદુગર માતા સતી દયા રાખે। તો તમે મિત્રો
જે વીરભણ રાવળ માતાજી લાવ્યા હતા, જે જૂનું સ્થાન છે, તો માતાજીના તમે લાઈવ દર્શન કરી શકો છો. તો સિદ્ધેશ્વરી માતા તમારી મનોકામના માતાજી પૂર્ણ કરે. અને મિત્રો તમે કડા આવો તો બાજુમાં જૂનું મંદિરની બાજુમાં જ આવેલું છે મંદિર. અને મિત્રો તમે ભૈરવ દાદાના પણ દર્શન કરી શકો છો. જય માતાજી. અને મિત્રો તમે જોઈ શકો છો આ છે માતાજીનો રથ. સતી માતાનો દિવ્ય રથ. આપણને ખબર માતાજીનો રથ જ છે. દિવ્ય સતી માતાનો રથ. તાલુકો જિલ્લો ને એવું. તો મિત્રો તમને જે વીરભણ રાવળ લાવ્યા હતા સતી માતાનું જે મૂળ સ્થાન હતું તેમના દર્શન કરાવી દીધા. અને હવે જઈશું આપણે બાજુમાં સતી માતાના જે લીલી રોણ કરી હતી માતાજી, તેમના દર્શન કરાવીશું. તો મિત્રો આવો આપણે દર્શન કરીએ. તો મિત્રો આપણે સતી માના દર્શન કરી અને હવે જે રણ વાળું સતી માતાનું મંદિર છે અહીંયા જઈને હવે દર્શન કરીશું. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આગળ રોડ પર બજારમાં મેળા જેવો માહોલ છે. તો મિત્રો આપ જોઈ શકો છો આ મંદિરનો મેઇન ગેટ છે અને આપણે હજુ અંદર જઈને દર્શન કરીશું. તો મિત્રો આપણે હવે આવી ગયા છે માતાજીના મંદિરના ચોકમાં. અને તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું મંદિર છે. અને આ જે રણનો ઇતિહાસ છે આપણે જાણતા નથી, તમને ઇતિહાસ નહીં જણાવીએ. અને જે થોડા ઘણું જાણતા છે એના વિશે બે શબ્દો કહી છે અમારો રાજુભાઈ. મિત્રો હવે આપણે રાજુભાઈ જોડે જાણીએ. મિત્રો તમે જોઈ શકો છો આ છે સિદ્ધેશ્વરી એટલે કે સતી માતાનું મંદિર. અને જે માતાજીએ આ રોણનું ઝાડ જે હુક્કું હતું ને લીલું કર્યું હતું, તો તમે જોઈ શકો છો આ છે ઝાડ. અને માતાજીના હવે તમને જઈને દર્શન કરાવીશું અને અહીંયાનું લોકેશન કેવું છે તે પણ જણાવીશું. અહીંનો ઇતિહાસ ઘણો મોટો છે, આપણે ખબર નહીં એટલો બધો, પણ આપણે જેટલો જાણતા છે એટલો આપણે અહીંયા અંદર બે શબ્દ કહીશું. મિત્રો આવો આપણે માતાજીના દર્શન પણ કરીએ અને તમને દર્શન કરાવીએ. મિત્રો તમે સતી માતાના લાઈવ દર્શન કરી શકો છો. આ છે મેન મંદિરની મૂર્તિ માતાજી.
મિત્રો તમે સતી માતાના લાઈવ દર્શન કરી શકો છો. આ છે મેન મંદિરની મૂર્તિ માતાજીની. મિત્રો આપણે હવે દર્શન કરીશું માતાજીના હિંચકાના, અને તમે પણ લાઈવ દર્શન કરી શકો છો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. મિત્રો આપણે હવે દર્શન કરીને બંને પાછળની સાઈડ દેખીશું કે કેવું લોકેશન છે, કઈ રીતનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે રોડનું ઝાડ, અને જે માતાજીએ સૂકું હતું પણ લીલું કરેલું છે. અને આ છે માતાજીનું મંદિર. અને અહીંયા દર રવિવારે તો શ્રદ્ધાળુઓ ભક્તો દર્શન કરવા આવે છે. તમે પણ આ બાજુ તમારે આવવાનું થાય તો મિત્રો દર્શન કરવા જરૂર આવજો, અને માતાજી તમારી મનોકામના પૂર્ણ કરશે. અને તમને હજુ નાના મોટા મંદિરો અહીંયા છે તે પણ તેમના પણ દર્શન કરાવશું. મિત્રો તમે જોઈ શકો છો, આ છે મંદિરની અંદરનું લોકેશન. તો પણ સરસ મજાનું છે. પણ સારી આવે છે આ મંદિરે, તમે જોઈ શકો છો. મંદિરે અત્યારે પબ્લિક છે, અને મંદિરની બાજુમાં ભોજન પ્રસાદનું પણ ટ્રસ્ટ અહીંયા ચાલુ છે. મિત્રો આવો તો પણ ભોજનનો પ્રસાદનો લાભ લેવા તમને વિનંતી, અને દર્શન પણ કરવા જરૂર આવજો મિત્રો. નાના મોટા મંદિરો છે તમને દર્શન કરાવીશું. અને મિત્રો જે રણ કહ્યું છે, રણ તમે જોઈ શકો છો, અને જોઈને અંદર લઈ શકતા છે કે કેટલા વર્ષ જૂનું હશે. અમુક ફેરો બતાવવાનું છે. મિત્રો આપણે માતાજીના દર્શન કરી દીધા છે, અને અહીંયાનું તમને લોકેશન બતાવી દીધું. તો અહીંયા સિદ્ધ મહાદેવનું મંદિર છે, તેમના પણ તમને દર્શન કરાવશું. તો મિત્રો આવો આપણે દર્શન કરીએ સિદ્ધ મહાદેવ ભગવાનના. તો મિત્રો તમે સિદ્ધ મહાદેવ ભગવાનના દર્શન કરી શકો છો. અને આ મંદિર આવેલું છે, જે માતાજીનું મંદિર છે એની બાજુમાં જ છે. જય હનુમાન દાદા. જય ગણપતિ બાબા.
તો મિત્રો તમે જોઈ શકો છો આ છે માતાજીનું મંદિર. તો બહારથી પણ તમે જોઈ શકો છો સરસ મજાનું છે. અને માતાજીનો ઇતિહાસ તો ઘણો મોટો છે પણ આપણે એટલું બધું યાદ નહીં હાલ. અને માતાજીના તમે દર્શન કરાવ્યા મિત્રો. અને આ મંદિર પણ એટલું નવું નહીં, ઐતિહાસિક મંદિર છે જૂનું. પિલર भी है, चार बड़े पिलर है। તો મિત્રો આપણે હવે માતાજીના તમને દર્શન કરાવી દીધા છે અને મંદિરની આજુબાજુ લોકેશન પણ તમને બતાવી દીધું છે અને ઝાડનું જે છે ઝાડ પણ તમને બતાવ્યું છે. અને આવા અમારા અલગ અલગ મંદિરના કંઈક બહાર ફરવા ગયા છે તેમના બ્લોગ અને કોઈ એવું હશે તેમના પણ બ્લોગ આવશે. તો અમારી ચેનલનું નામ છે બીકે બ્લોગ M81. તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડને શેર કરજો અને અમને સપોર્ટ કરજો. અમે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. જય માતાજી.